સોનાના આસમાને આંબી ગયેલા ભાવ વચ્ચે પણ અમદાવાદના સોની બજારોમાં ગઈકાલે પુષ્ય નક્ષત્ર દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી. આનાથી એટલું તો સ્પષ્ટ થયું કે અતિશય મોંઘું હોવા છતાં અમદાવાદીઓના સોનું ખરીદવાના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. પરંપરાગત રીતે નવી ખરીદી માટે અનુકૂળ ગણાતું પુષ્ય નક્ષત્ર ત્યારે આવે છે જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાંથી પસાર થાય છે. લોકોમાં એવી માન્યતા છે કે આ દરમિયાન ખરીદેલી કિંમતી ધાતુઓ ભવિષ્યમાં પણ સુરક્ષિત રહે છે. पुष्प नक्षत्र है आज, तो हमने सोचा कि चलो आज कुछ ले लेंगे, अगर ज़्यादा लेना है तो कम तो ले लेंगे क्योंकि रेट ज़्यादा है बोल के. अभी मेरे हिसाब से तो स्टेबिलिटी रहेगी क्योंकि मैंने लास्ट टाइम 6 महीने पहले बोले तो 70 का रेट था, आज 110 का रेट है. बोले तो डिफरेंस जो हुआ है 40 का वो अभी लिमिट दिख रहा. रेट तो काफी बढ़ रहे हैं, लेकिन अगर किसी को ये क्रेज है गोल्ड पहनने का, सिल्वर या कुछ भी पहनने का, तो वो तो कस्टमर लेने ही वाले हैं, चाहे कितना भी भाव बढ़ जाए उससे कोई फर्क नहीं पड़ेगा. नहीं, इन्वेस्टमेंट तो ज्यादा ही होगा. मैं खुद इन्वेस्टमेंट के लिए ही ले रही हूँ, परचेस कर रही हूँ. તો સામે જ્વેલર્સે જણાવ્યું કે રેકોર્ડ બ્રેક અને ઊંચા ભાવે પણ લોકો સોનું ખરીદવાનું ચાલુ રાખે છે. સોનાને લોકો ઇન્વેસ્ટમેન્ટનો સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પ ગણે છે. ત્યારે ધનતેરસ અને દિવાળી નજીક આવતા જ સોનાના વેચાણમાં વધારો ભારતમાં તેનું કેટલું સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે તેને ઉજાગર કરે છે.